राष्ट्रसंत भारत जिराकर अचल छात्रपति परम पूज्य आचार्य भगवान श्री गुणसागर श्री महाराज साहेब की जय। चक्र चक्रवर्ती दीक्षाचंद शिरोमणि कोटाकोटी जगताधिपति परम पूज्य आचार्य भगवान श्री गुणोदय सागर श्री महाराज साहेब की जय। साहित्य दिवाकर दीक्षाधिपति परम पूज्य आचार्य भगवान श्री कलाप्रभ सागर श्री महाराज साहेब की जय। अजोड शासन प्रभाव 25वां वर्षे तपना तपस्वी रत्न सरल स्वभावी परम पूज्य आचार्य भगवान श्री कवेंद्र सागर सुरेश्वर जी महाराज साहेब की जय। ज्योतिष आचार्य मंत्र प्रभावक परम पूज्य आचार्य भगवान श्री वीरभद्र सागर सुरेश्वर जी महाराज साहेब की जय। महाराज परम पूज्य आचार्य महोदय सागर सुरेश्वर जी महाराज साहेब की जय। नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। मंगलं भगवान् वीरो मंगलं दर्शनप्रभो मंगलं स्थूलभद्राय जैनधर्मोऽस्तु मंगलम्। अज्ञानतिमिरन्धनं ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। त्रिलोकीनाथ મને તારી પાસે રાખે ત્રિલોકીનાથ મને તારી પાસે રાખે તારી પાસે રાખ 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 મને તારી પાસે રાખે શત્રુંજય નાથ મને તારી પાસે રાખે
હે ગિરનાર ના નાથ મને તારી પાસે રાખ. હે તારી પાસે રાખ મને તારામાં વિશ્વાસ. હે હે તારી પાસે રાખ મને તારામાં વિશ્વાસ. હે હે શંખેશ્વર ના નાથ મને તારી પાસે રાખ. હે હે જીરાવલા ના નાથ મને તારી પાસે રાખ. હે તારી પાસે રાખ મને તારામાં સમાવ. હે હે તારી પાસે રાખ મને તારામાં સમાવ. હે હે ભદ્રેશ્વર ના નાથ મને તારી પાસે રાખ. હે હે મોલોંડ ના નાથ મને તારી પાસે રાખ. હે તેનો અર્થ વિચાર કરીએ. પ્રથમ સદહણા કહી, બીજી સદહણા તેહના જે જાન ગુણોની જવાહરી. સંવેગ રંગ तरंग झीले मार्ग शुद्ध कहे बुधा, तेनी सेवा कीजिए जिम कीजिए क्षमता सुधा. अंधकरे तरण तरणहार भक्त हृदय सम्राट जगत वालेश्वर एवं परमात्मा ने नमस्कार करिए. જેમણે આ ધર્મ દેવની સ્થાપના કરી, જે પણ આત્માઓને આત્મામાંથી પરમાત્મા બનવાની ઝંખના હોય, જેને આ સંસાર સાગરથી તરી જઈને મુક્તિ પદને પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય, એવા આત્માઓએ સંવર તત્વને સક્રિય કર્યા વિના ચાલે એમ નથી. જે નવા પાપ કર્મના કચરા જે આત્મા ઉપર ચોંટી રહ્યા છે, એ દ્વારને બંધ કરી દેવું અત્યંત જરૂરી છે. જ્યાં સુધી એ દ્વાર બંધ નહીં થાય ત્યાં સુધી નવા નવા કર્મો આવતા જ રહેશે, અને જ્યાં સુધી નવા નવા કર્મોનું આગમન ચાલુ રહેશે ત્યાં સુધી આત્માને મુક્ત દશા પ્રાપ્ત કરવી અત્યંત મુશ્કેલ બની જશે. જેને શરદી થઈ હોય, જેને કફ થયો હોય, એ એક બાજુ દહીં વાપરવાનું પણ ચાલુ રાખે, બીજી બાજુ ઠંડા પીણા પીવાનું પણ ચાલુ રાખે, અને એની સામે દવાનું પણ સેવન ચાલુ રાખે. શરદી એની મટશે કે શરદીને વૃદ્ધિ પામશે? જેના કારણે શરદી કે કફ કે થઈ રહ્યો છે એ વસ્તુ તમે વાપરશો તો એનાથી શરદી મટવાની નથી, પણ એનાથી શરદી અને કફ વધવાનો છે. જો શરદી અને કફથી છુટકારો પ્રાપ્ત કરવાનો તેનો ઉપાય એ છે કે જેના થકી શરદી કફ થાય છે એ પદાર્થને વાપરતા બંધ કરી નાખો. આત્માને પરમાત્મા સુધી પહોંચાડવો છે તો પરમાત્મા સુધી પહોંચાડવા માટે જે કર્મો છે એ કર્મોને જ્યાં સુધી આવવા માટે આપણે રોકીશું નહીં ત્યાં સુધી આ સંસાર પરિભ્રમણ આપણો સતત ચાલ્યા કરવાનો છે. સંસાર પરિભ્રમણને તોડવું હશે તો સૌથી પહેલા સંવાદ તત્વને સક્રિય કરવી પડશે. ગઈકાલે પણ આપણે વાત જાણી કેટલાક તત્વો એવા છે કે એને ડેમેજ કંટ્રોલ કરવું અત્યંત જરૂરી છે. સૌથી પહેલા કોને ડેમેજ કંટ્રોલ કરવાનું છે? સૌથી પહેલા મારા પુણ્યને ડેમેજ કરે એવા સ્થાન, એવા મિત્રો, આવા સાહિત્યથી મારે દૂર રહેવાનો છે. સેકન્ડ નંબરની અંદર બતાડ્યો મારા પ્રેમને ડિસ્ટર્બ કરે, મારી મૈત્રીને ડિસ્ટર્બ કરે, મારા સદ્ભાવ સ્નેહ ભાવને જે ડિસ્ટર્બ કરતા હોય એવા મિત્રો અને એવા સ્થાનથી દૂર રહેવાની પ્રેરણા જ્ઞાની પુરુષોએ કરી છે. ત્રીજા નંબરનો તત્વ બતાડ્યો છે જેનાથી તમારી પવિત્રતા ખંડિત થતી હોય એનાથી દૂર રહેવાના પ્રયત્ન કરજો. જો આત્માને પરમાત્મા બનાવવું હોય પુણ્યની પણ એટલી જ આવશ્યકતા પડવાની છે.
આત્માને પરમાત્મા બનાવવા માટે સૌથી મુખ્ય પરિબળ પ્રેમ તત્વ છે, એક સદભાવના તત્વ છે, જે થકી આત્મા પરમાત્મા તીર્થંકર નામ કર્મ બાંધે છે. એ પ્રેમ તત્વ ખંડિત ન થાય એનો ધ્યાન રાખવાનું. એના પછી મારી પવિત્રતા ખંડિત ન થાય એના માટે ખાસ મારે તકેદારી રાખવાની છે. પવિત્રતા એટલે નિર્મલતા, અને નિર્મલતાને ટકાવવા માટે બે તત્વો તમારી પાસે હોવા અત્યંત જરૂરી છે. જો આ બે તત્વો નહીં હોય તો તમે તમારી પવિત્રતાને ટકાવી નહીં શકો. પહેલો તત્વ છે સમર્પણ ભાવ, અને બીજો તત્વ છે મર્યાદાનું પાલન. આ બે તત્વો હશે તો તમે તમારી મર્યાદાને ટકાવી શકશો. જો કોઈ પણ આત્મા જ્યારે વૈરાગી બનીને દીક્ષા લેવા માટેના ભાવ રાખતો હોય, કોઈ પણ આત્મા જ્યારે ચારિત્ર જીવન અંગીકાર કરવાના મનોરથ સેવતો હોય, ત્યારે સૌથી પહેલા એક ગુરુને શોધે છે અને એના પછી એ સંયમ સ્વીકારે. બરાબર છે ને? કે પહેલા સંયમ સ્વીકારે પછી ગુરુ ગોતે. શું કરે? સૌથી પહેલા એક ગુરુની શોધ કરે, અને ગુરુની શોધ કર્યા પછી એ સંયમ જીવન અંગીકાર કરતા હોય છે. આ જગતમાં એક જ તત્વ એવો છે જે તીર્થંકરનો તત્વ છે, જેને કોઈ ગુરુની જરૂર નથી પડતી. બાકી આ દુનિયામાં જેટલા પણ મહાપુરુષો થયા છે, દરેક મહાપુરુષે પોતાના જીવનની અંદર ગુરુને અત્યંત મહત્વનું સ્થાન આપ્યું છે. તીર્થંકરને કોઈને ગુરુ બનાવવાની જરૂર, કારણ કે સ્વયં સંબુદ્ધ છે. આપણે નમસ્કારમાં શું કહે છે? સ્વયં સંબુદ્ધાન. પરમાત્મા સ્વયં બુદ્ધ છે, એને કોઈની બોધની જરૂર નથી, એને કોઈ પ્રતિબોધ પ્રમાણે એમને જરૂર નથી. સ્વયં બુદ્ધ થયેલા છે એટલે તીર્થંકરને કોઈ ગુરુની જરૂર પડતી નથી. પણ એના સિવાયના જેટલા પણ જીવાત્માઓ છે, દરેકને ગુરુની જરૂર પડતી હોય છે. ગૌતમ સ્વામીએ પણ પોતાના જીવનની અંદર ગુરુ બનાવ્યા હતા. સુધર્મા સ્વામીએ પણ પોતાના જીવનની અંદર ગુરુ બનાવ્યા હતા. આર્ય મૌર્ય પુત્રએ પણ પોતાના જીવનની અંદર ગુરુ બનાવ્યા હતા. અને જો દરેક મહાપુરુષોએ કોઈકના ચરણોની અંદર ઝૂકેલા તમે જોયા હશે. કોઈ પણ મહાપુરુષ લઈ લો, XYZ જેટલા પણ મહાપુરુષના નામ આપણે બહુ આદરપૂર્વક સન્માનપૂર્વક લઈએ છીએ, એ દરેક મહાપુરુષોએ પોતાના જીવનની અંદર પોતાનું જીવનનું સમર્પણ ગુરુને કર્યો છે. તમે કોઈ પણ મહાપુરુષનો દ્રષ્ટાંત લઈ લેજો. અત્યારે ગૌતમ સાગરજી છે, એનો પણ દ્રષ્ટાંત કહો. ગુણસાગર સૂરી છે, એમનો પણ દ્રષ્ટાંત કહો. ગુણોદય સાગર સૂરી છે, એમનો પણ દ્રષ્ટાંત કહો. જે પણ મહાપુરુષ આ દુનિયાની અંદર થયા છે, દરેક મહાપુરુષ કોઈકના ચરણોમાં ઝૂક્યા છે. આપની મેન્ટાલિટી શું છે? કોઈના ચરણોમાં ઝૂકવાની કે કોઈકને ચરણોમાં ઝુકાવવાની? મોટા ભાગની આપણી મેન્ટાલિટી શું હોય છે? મોટા ભાગની મેન્ટાલિટી આપણે કોઈના કંટ્રોલમાં રહેવું આપણને પસંદ નથી. કોઈ આપણા ઉપર કાબુ રાખતો હોય, કોઈ આપણા ઉપર સંયમ રાખતો હોય, એ આપણને બિલકુલ પણ કબૂલ નથી. કોઈ આપણને કંટ્રોલ કરે એ માનસિકતામાં આપણે નથી. કોઈ આપણા કંટ્રોલમાં રહે એ ચોક્કસ માનસિકતા આપણા જીવનની અંદર રહેતી હોય છે. જ્યારે અહીંયા જ્ઞાની પુરુષો કહે છે કે જો પવિત્રતાને ખંડિત રાખવું હોય, અખંડિત રાખવું હોય, તો સમર્પણ ભાવ વિના તમે પવિત્રતાને ખંડિત રાખી શકવાના નથી. પવિત્રતાને અખંડિત રાખવા માટે તમારે કોઈકના ચરણોમાં ઝૂકવું જ પડશે. જેમ શિષ્ય ગુરુની આજ્ઞામાં હોય. શું હોય? શિષ્ય હોય કોની આજ્ઞામાં હોય? ગુરુની આજ્ઞામાં હોય. ગુરુ કોની આજ્ઞામાં હોય? તો શાસ્ત્રની આજ્ઞામાં હોય. શિષ્ય ગુરુની આજ્ઞામાં હોય. જે ગુરુ ભગવંતો છે, જે સાધુ ભગવંતો છે, કોની આજ્ઞામાં હોય? તો શાસ્ત્રની આજ્ઞામાં હોય. શાસ્ત્ર મુજબ એ વ્યક્તિઓ જીવન જીવતા હોય છે. શિષ્ય ગુરુની આજ્ઞામાં, ગુરુ શાસ્ત્રની આજ્ઞામાં. શાસ્ત્ર કોની આજ્ઞામાં હોય? શાસ્ત્ર તીર્થંકર પરમાત્માની આજ્ઞામાં રહેતા હોય છે. શાસ્ત્રના ઉપર આજ્ઞા કોની હોય? તો તીર્થંકર પરમાત્માની આજ્ઞા હોય. સૌથી પહેલા શિષ્ય ઉપર ગુરુની આજ્ઞા. ગુરુની આજ્ઞામાં, ગુરુ કોના આજ્ઞામાં? શાસ્ત્રમાં. શાસ્ત્ર કોની આજ્ઞામાં? તીર્થંકરમાં. તો તીર્થંકર કોની આજ્ઞામાં છે? તો એમ કહેવાય છે કે તીર્થંકર પરમાત્મા જે ષટ દ્રવ્ય છે, એ ષટ દ્રવ્યના સ્વભાવની આજ્ઞામાં રહેતા હોય છે. પરમાત્મા પણ એમને એમ કઈ ફેકમ ફેક નથી કરતા. એમના મનમાં આવ્યોને પ્રવૃત્ત ના કરે એમ નહીં.
જે વસ્તુ જે સ્વરૂપે છે એ સ્વરૂપે જ એ પ્રરૂપના કરતા હોય છે. તો તીર્થંકર ઉપર પણ આજ્ઞા કોની છે? તો ષટ દ્રવ્યના સ્વભાવની આજ્ઞામાં તીર્થંકરો રહેતા. જો આ સ્થાપનાજી છે, બરાબર છે? હું કહું છું એટલે સ્થાપનાજી છે કે સ્થાપનાજી છે એટલે હું કહું છું? હું કહું છું એટલે તો નથી ને, છે એટલે હું કહું છું. તેમ પરમાત્મા તીર્થંકર પણ જે તત્વો છે એટલા માટે પ્રરૂપના કરે છે. જે તત્વો ન હોય એની પ્રરૂપના તીર્થંકરો કરતા નથી. શિષ્યની આજ્ઞામાં ગુરુ, ગુરુની આજ્ઞામાં શાસ્ત્ર, શાસ્ત્રની આજ્ઞામાં ગુરુ, ગુરુની આજ્ઞામાં શિષ્ય, શાસ્ત્રની આજ્ઞામાં ગુરુ, તીર્થંકરની આજ્ઞામાં શાસ્ત્ર અને તીર્થંકર કોની આજ્ઞામાં? તો ષટ દ્રવ્યનો જે સ્વભાવ છે એની આજ્ઞામાં તીર્થંકર પરમાત્માઓ રહેતા હોય. તો તમે પ્રશ્ન પૂછો કે જમીન ઉપર રહેલો જે પતંગ છે, તો મકર સંક્રાંતિ આવે ને એટલે ગુજરાતમાં જાઓ અને એમાં પણ અમદાવાદની અંદર જાઓ તો એક મેળો જામેલો હોય. એમના માટે એક મહોત્સવનો દિવસ હોય, પતંગોત્સવ ચાલતા હોય છે. એ પતંગ જે જમીન ઉપર પડેલો હોય એ પતંગને તમારે આકાશમાં ચગાવવો હોય તો એના માટે પવન હોય એ જરૂરી હોય કે દોરી હોય એ જરૂર પડે? શેની જરૂર પડે? વાત સમજ્યા છે હું શું કહેવા માંગુ છું? પતંગ જે નીચે પડેલો છે એને તમને આકાશમાં ચગાવવું છે, એ પતંગને ઉર્ધ્વારોહણ કરવું છે, એને ઉર્ધ્વગમન કરાવવું છે, તો એના માટે પવનની જરૂર પડે કે દોરીની જરૂર પડશે? જો આકાશની અંદર પવન નહીં હોય પણ દોરીનો જો મજબૂત બંધન હશે તો આકાશમાં પવન ચગી શકશે કે ન ચગી શકે? દોરીનો બંધન જો મજબૂત હશે અને કદાચ જોઈએ એટલો પવન ન પણ હોય તો પણ આકાશમાં પવન ચોક્કસ ચગી શકશે. પણ તેજીલો પવન વિંજાતો હોય પણ પતંગને દોરી ન હોય તો ક્યારે પણ એ પતંગ આકાશમાં ચગી શકવાનો નથી. આકાશમાં જો પતંગને ચગાવવો સૌથી પહેલો ઇમ્પોર્ટન્સ છે કે દોરીનો બંધન હોવું જોઈએ. જો અહીંયા તમે દૂર છે ને લગભગ હરિઓમ ને જે હોટલ છે જે પણ હોય તે અહીંયા સુધી તમે દોરી લઈ જાઓ અને અહીંયા પતંગને પકડ પછી તમે ટેરેસ ઉપર ચગાવો તો પવન ન પડે તો પણ ચોક્કસ એ પતંગ આકાશમાં ચગ્યા વિના રહેશે નહીં. પણ જો દોરી જ નહીં હોય અને ગમે એટલો તેજ લીસોટા પવનના વિંજાતા હશે પણ એ પતંગ આકાશમાં ચગવાનો નથી. તેમ હવા એ પુણ્ય છે અને દોરી એ સમર્પણ છે. શું છે? હવા એ પુણ્ય છે અને દોરી એ સમર્પણ છે. કદાચ કોઈ આત્મા પાસે પુણ્યનો બળ નથી છતાં પણ એને જો પરમાત્મા બનવું હોય તો પુણ્ય વગર પણ એ આત્મા ચોક્કસ પરમાત્મા બની શકે એમ છે. પાપના ઉદયમાં પણ કોઈ આત્માને પરમાત્મા બનવું હોય તો એને કોઈ અટકાવી શકતો નથી. પાપીમાં પાપનો ભયંકર ઉદય હોય, શરીરમાં રોમે રોમની અંદર કદાચ રોગથી એમનો શરીર વ્યાપ્ત થઈ ગયેલો હોય એવો રોગીશ વ્યક્તિને પણ જો પરમાત્મા બનવું હોય તો એને પાપનો ઉદય પણ રોકી શકતો નથી. પણ સમર્પણ નથી તો ક્યારે પણ આત્મા પરમાત્મા બની શકવાનો નથી. આત્માને પરમાત્મા બનાવવા માટેની પહેલી કન્ડિશન આપી છે કે તમારી પાસે સમર્પણ ભાવ હોવું જોઈએ. સમર્પણ વગર કોઈ પણ આત્મા કલ્યાણ કરી શકતો નથી. જેને પણ પ્રગતિ સાધવી હોય એને પોતાના જીવનની અંદર બંધનમાં તો રહેવું જ પડશે. બંધન વિના આત્માનો કલ્યાણ નથી. આ વાક્યને હૃદયની અંદર ખોતરી નાખજો. કોઈકના કોઈકનો બંધન તમારા ઉપર હોવો જોઈએ. કા ગુરુ ભગવંતનો બંધન, કા તમારા કલ્યાણ મિત્રનો બંધન, કા તમારા શિષ્ટ આપ્ત પુરુષનો કંટ્રોલ તમારા ઉપર હશે તો તમારી પવિત્રતામાં ક્યારે પણ કોઈ પ્રોબ્લેમ આવવાના નથી. પણ જો તમારા ઉપર કોઈ બંધન નહીં હોય તો 100% તમારી પવિત્રતા જોખમની અંદર રહેલી છે. આ સંસાર સાગરથી તરવું છે. પહેલી કન્ડિશન છે તમારે સમર્પણ ભાવમાં આજે નહીં તો કાલે આવવું જ પડશે. જેને પણ તરવું છે
જેને પણ મોક્ષમાં જવું છે એના માટે કમ્પલસરી કોઈ તત્વ હોય તો કયો છે? સમર્પણ ભાવનો તત્વ કમ્પલસરી છે. ડાયો માણસ એને જ કહેવાય કે આવતીકાલે સમર્પિત થવું, એના કરતા આજે સમર્પિત થઈ જવું. એના માટે ફાયદાની અંદર રહેવાનો છે. જો કોઈ પણ આગમ સૂત્રો છે ને, એ કોઈ પણ આગમ સૂત્રોની અંદર કદાચ કોઈ શિષ્યએ ગુરુને પ્રશ્ન પૂછ્યા હોય ને, તો ગુરુને જવાબ શું આપશે? હું કહું છું એ જવાબ નહીં આપે, પણ શાસ્ત્ર આમ કહે છે જવાબ આપે છે. સમજો સુધર્મા સ્વામીને જંબુ સ્વામીએ પ્રશ્ન પૂછ્યા, તો સુધર્માને જવાબ શું આપશે? કે હે જંબુ, તમારા જે પ્રશ્ન છે એના જવાબ હું કહું છું એમ નહીં કે, પણ તીર્થંકર પરમાત્માની સાથે રહેતા રહેતા મેં આ જાણ્યું છે. આ શબ્દો ગંધર્વ ભગવંતો પણ ઉપયોગ કરતા હોય છે. ડાયરેક્ટલી એમ નહીં કે હું કહું છું. કોનો આધાર લે છે? એ પણ તીર્થંકર પરમાત્માનો આધાર લેતા હોય છે. ગંધર્વ જેવા ગૌતમ સ્વામી, સુધર્મા સ્વામી, જંબુ સ્વામી, પ્રભાવ સ્વામી, દરેકના એક જ વચન હશે કે અમે જ્યારે પણ એનો કોઈ પ્રશ્ન પૂછવામાં આવે એનો જવાબ એ જ આપશે કે અમે અમારા ગુરુ તરફથી આ જાણ્યું છે. હું જાણું છું, ક્યારે પણ આ શબ્દોનો ઉપયોગ કરતા નથી. જો ગૌતમ સ્વામી પણ કોઈના કંટ્રોલમાં રહેતા હોય છે, જો સુધર્મા સ્વામી પણ કોઈના કંટ્રોલમાં રહેતા હોય છે, તો આપણે કોઈના કંટ્રોલમાં રહીએ એ આપણા હિતમાં છે કે આપણે કોઈને કંટ્રોલ કરીએ એ હિતમાં છે? સાચું, આપણી મેન્ટાલિટી શું છે? મારા હાથ નીચે રહેવું જોઈએ, હું કહું એ પ્રમાણે થવું જોઈએ. આ માનસિકતા આપણી રહેલી છે. ત્યારે આધ્યાત્મિક જગત એમ કહે છે કે જ્યાં સુધી તમે કોઈકના કંટ્રોલમાં નહીં આવો ત્યાં સુધી તમે તમારી પવિત્રતા ટકાવી શકવાના નથી. તમને ખબર નથી સમર્પણ ભાવનો કેટલો મહત્વ બતાડ્યો છે. કોઈ પણ આત્મા જ્યારે સંકેત લેતો હોય છે ને, જેમ ગઈકાલે આપણે જિંદા શ્રાવક અને સાધુ દાસીએ સમ્યક્ત્વ સહિત 12 વ્રત સ્વીકાર્યા હતા, તો શાસ્ત્રો એમ કહે છે કે જ્યારે પણ તમે સંકેત લો છો, જેની આગળ તમે સંકેત લો છો એની આગળ, એ ગુરુની આગળ તમે તમારી બધી જ મૂડી ખુલ્લી કરી દેવી જોઈએ. શું વાત કહે છે? ગુરુ તો જે સંપત્તિને છોડીને નીકળી ગયા છે, છતાં પણ શ્રાવક જ્યારે સમ્યક્ત્વ લેતો હોય છે ત્યારે પહેલો નિયમ આ બતાડ્યો છે કે સંકેત લેતા પહેલા એની તમામે તમામ સંપત્તિ છે એ ગુરુની આગળ એનો ડિક્લેરેશન કરી દેવો જોઈએ. ગુરુદેવ, મારા જીવનની કિતાબના એક એક પાનાની એક એક લાઈન તમારી આગળ ખુલ્લી છે. આ સમર્પણ ભાવનો મહિમા દેખાડે છે કે સંકેત પણ તમારે લેવો છે તો એના પહેલા તમારે તમારી સંપત્તિનો ડિક્લેરેશન ગુરુની આગળ કરી દેવો જોઈએ. આ શાસ્ત્રના વચન છે. સૌથી પહેલા આત્માને તરવો હોય તો પહેલો કન્ડિશન સમર્પણ ભાવ તમારી પાસે હોય. સેકન્ડ નંબરનો કન્ડિશન બતાવી છે તમારી પાસે મર્યાદાનું પાલન તમારી પાસે હોવો અત્યંત જરૂરી છે. તમારે કોઈ પણ જાતની મહાનતા પ્રાપ્ત કરવી. યાદ રાખજો, આ જગતની અંદર, આ સંસારમાં કોઈ પણ ક્ષેત્રમાં જો તમારે મહાનતા પ્રાપ્ત કરવી હોય તો મહાનતા પ્રાપ્ત કરવા માટે મર્યાદામાં રહેવું અત્યંત આવશ્યક બતાવવામાં આવ્યું છે. જો તમારે મહાન બનવું છે તો મર્યાદા વિના તમે મહાન બની શકવાના નથી. અને જેને મર્યાદામાં રહેવું છે એને પીડા સહન કરવાની માનસિકતા રાખવી પડશે. 3 સ્ટેપ સમજાઈ ગયા? મહાનતા, મર્યાદા અને પીડા. જેને પણ મહાન બનવું છે એને મર્યાદામાં રહેવું પડશે, અને જે મર્યાદામાં રહે છે એને પીડા સહન કરવાની ભૂમિકા રાખવી જ પડશે. મહાન બનવા માટે મર્યાદામાં રહેવાનું છે અને મર્યાદામાં રહેવા માટે પીડાને સહન કરવાની તૈયારી રાખવાની છે. અને જે પીડાને સહન કરે છે, જે મર્યાદામાં રહે છે, એને મહાન બનતા કોઈ અટકાવી શકતો નથી. નિશ્ચિત એ મહાન બન્યા વિના રહેતો નથી. એકવાર યાદ રાખજો, વગર મર્યાદાએ કોઈ વ્યક્તિ ગ્રેટ બની શકે છે. વગર મર્યાદાએ કોઈ વ્યક્તિ ગ્રેટ એટલે શ્રેષ્ઠ બની શકે છે, પણ વગર મર્યાદાએ કોઈ ગોડ બની શકતો નથી. ગ્રેટ માટે મર્યાદાની જરૂર નથી, પણ જો ગોડ બનવું હશે તો મર્યાદા વિના
ચાલવાનો નથી. પહેલો તત્વ સમર્પણ ભાવ, બીજો તત્વ બતાડ્યું છે તમારી પાસે મર્યાદાનું પાલન હોવું જોઈએ. જો તમારા ઘરની અંદર તમે રહો છો, એમાં તમારો ઘરના કોઈ નીતિ નિયમો કે સંવિધાન છે કે નહીં? હા, ઘરમાં એવું કરો કે જે વડીલો તમને કહે એ વડીલોના વચનોને માન્ય કરવો, એવા કોઈ નિયમ ખરા? જો પહેલા જમાનામાં હજી પણ છે ને, વડીલોની અમાન્ય રાખવામાં આવતી હતી. આજે તો ઘરની અંદર દીકરાઓ કે એ પ્રમાણે તમારે કરવું પડે, તમે કહો એ પ્રમાણે દીકરાઓ કરવાના નથી. આ મર્યાદા તૂટી છે, માટે સંસારની અંદર ક્લેશ અને સંકલેશ વધ્યા છે. જે ઘરની અંદર ક્યાંક મર્યાદાઓ હોય, ત્યાં ક્યાંક આપત્તિ આવતી હોય તો આપત્તિનું નિવારણ થઈ શકતો હોય છે, પણ જ્યાં મર્યાદાઓ નથી, એકબીજાનો રિસ્પેક્ટ નથી, ત્યાં ક્લેશ અને સંકલેશ સિવાય કશું રહેવાનો નથી. અને તીર્થંકર પરમાત્મા એક વાત હંમેશા યાદ રાખજો, જે આત્મા વડીલોનો પ્રેમ, જે આત્મા વડીલોનો પ્રેમ અને જે આત્મા વડીલોનો પુણ્ય ખાય છે, બરાબર સમજી રાખજો, જે આત્મા વડીલોનો પ્રેમ અને જે આત્મા વડીલોનો પુણ્ય ખાય છે, એ વડીલોનો રિસ્પેક્ટ કરતો નથી. એનો ભાવિ બહુ ભયંકર છે. આ પરમાત્માના વચનો હંમેશા યાદ રાખજો. જે આત્મા વડીલોનો પ્રેમ અને જે આત્મા વડીલોનો પુણ્ય ખાતો હોય, એ આત્મા વડીલોનો રિસ્પેક્ટ કે બહુમાન કરતો નથી. એનો ભાવિ હંમેશા બહુ ભયંકર બતાવવામાં આવેલો છે. અને એક વાત અને નિયમ લઈ લેજો, જો મોક્ષમાં જવું છે, ક્યારે જઈશું ખબર નથી, ક્યારે અવસર આવશે એ ખબર નથી, પણ જો તમારી ઝંખના હોય કે મારે મોક્ષમાં જવું છે આજે નહીં તો કાલે, તો એક નિયમ હંમેશા નજર સમક્ષ રાખજો કે એવું કોઈ કાર્ય મારા હાથે ન થવું જોઈએ, એવું કોઈ કાર્ય મારા હાથે ન થવું જોઈએ કે સજ્જન વ્યક્તિ કે શિષ્ટ પુરુષની નજર તમારા ઉપર પડે અને તમારી આંખો શરમથી ઝૂકી જાય, એવું એક પણ કાર્ય મારા જીવનમાં નહીં કરું. એટલો નિયમ તમે લઈ શકો ન લઈ શકો? ગુરુ ભગવાન નહીં, ભગવાનની વાત જવા દો. જે સજ્જન વ્યક્તિઓ છે, જે શિષ્ટ વ્યક્તિઓ છે, એ શિષ્ટ વ્યક્તિઓ તમારા ઉપર નજર કરે અને તમારી નજર આંખ શરમથી ઝૂકી જાય, એવું એક પણ કાર્ય હું મારા જીવનની અંદર નહીં કરું. એટલો નિયમ લઈ શકો છો? ભગવાન કહે છે સત્ય છે, ગુરુ કહે છે સત્ય છે, પણ એના કરતા પણ નીચેની અવસ્થા, કોઈ શિષ્ટ પુરુષો તમારા ઉપર નજર કરે, તમારી આંખ ઝૂકી જાય, એવું કાર્ય નહીં કરો. આટલો પ્રશ્ન ન કરી શકો. તમે જય વિરાય સૂત્રમાં શું બોલો છો? લોક વિરુદ્ધ નથી કરવાનું ને? લોક વિરુદ્ધ એટલે શું? હા, એક લોકના અંદર જે વિરોધ આચરણ હોય એ, બીજું લોક જેનો વિરોધ કરે એનો ત્યાગ કરવો કે શિષ્ટ પુરુષ જેનો વિરોધ કરે એનો ત્યાગ કરવાનો? સમજ પડે છે? જો આ તમે છે ને, અત્યારે તો ચાતુર્માસની અંદર ક્યાંક સારા ચાતુર્માસ, અત્યારે સિદ્ધવટની અંદર ચાતુર્માસ થઈ રહ્યા છે કે કોઈ 2-4 વર્ષ પહેલા 5000 વ્યક્તિઓએ એક વ્યક્તિએ ચાતુર્માસની આરાધના કરી, તો કેટલાની મેન્ટાલિટી એવી હોય કે આ બધું ધામધૂમ કરવાની જરૂર શું છે? તો એનો ત્યાગ કરવાનો એમ નહીં. લોકો તો બધું કહે છે, લોકો તો દીક્ષા લેવાની પણ ના પાડે, તો દીક્ષા નહીં લેવાની એમ નહીં. શિષ્ટ પુરુષો જેનો વિરોધ કરતા હોય એ કાર્ય મારે નથી કરવો, એટલો સંકલ્પ આજના જીવનની અંદર મારે લેવાનો છે. લોકો બધું કહે છે, લોકોની બધી વાત માનવા જઈશું આપણે ક્યાંય મેળ પડવાનો નથી, પણ શિષ્ટ પુરુષો જેનો વિરોધ કરતા હોય એ કાર્ય મારે નથી કરવું. આ ભાવના આજના જીવનની અંદર મારે સ્વીકારવી છે. અને જુઓ, આ જગતની અંદર જ્યારે આપણે જીવન જીવતા હોઈએ, એના અંદર આપણા માટે જીવન એ ટોપ પ્રાયોરિટી છે કે આપણી આબરૂ એ ટોપ પ્રાયોરિટી છે? હા, તો એ પણ સમજો. જીવનનો આયુષ્ય નાનો છે, જ્યારે આબરૂનો આયુષ્ય મોટો છે. મોત પછી પણ આબરૂ ટકે છે. તો તમને બે વિકલ્પ નજર સામે આવે, એક બાજુ તમારું જીવન છે અને બીજી બાજુ તમારી આબરૂ. તમે કોને બચાવશો? 10 વૈકાલિક સૂત્રની અંદર લખ્યું છે,
સેયમ તે મરણમ ભવે. કદાચ કોઈ મુનિ ભગવંતને કદાચ કંઈક ખરાબ કરવાના ભાવ આવ્યા તો એના માટે સૂત્ર આગમ શું કહે છે કે કોઈ ગુરુને કદાચ કંઈક ખરાબ કરવાના ભાવ આવ્યા તો એના માટે મૃત્યુને સ્વીકારી લેવો એના માટે હિતાવહ છે, પણ ખોટું કરવું એના માટે હિતાવહ. વાત સમજાય શું કહેવા માંગુ છું? તમને ખબર છે ને એક મુનિની વાત આવે છે. કયા મુનિ હતા? એમને જીવનની અંદર એવા કોઈ પાપ કર્મના ઉદય આવ્યા ત્યારે પાપ કર્મના ઉદયથી બચવા માટે લગભગ આદરકમાં ક્યાં નામ શું હતું? અર્ણિક મુનિ. એ ડુંગર ઉપરથી જંપાપાત કરવા માટે તૈયાર છે કે એના જીવનની એવા કોઈ પાપના ઉદય આવ્યા છે પણ એ પાપ એમને જીવનની અંદર એમને આચરવા નથી. ત્યારે એને શું નક્કી કર્યો કે પાપ કરવા એના કરતા તમારે મૃત્યુને સ્વીકારી લેવો હિતાવહ છે. જીવનની અંદર ક્યાંક ખરાબ કરવાના મન થાય અને રોકી શકાતા ન હોય એ વખતે મૃત્યુને સ્વીકારી લેવો એ અત્યંત આવશ્યક છે. એ વખતે જીવનના સામે જોવાનો નથી. એ વખતે સેયંતે મરણમ ભવે. મરણ એ એના માટે શ્રેયસ્કર બતાડવામાં આવેલો છે અને નીતિ વાક્યની અંદર એક શબ્દો લખેલા છે કે સૌથી અમીર સૌથી શ્રીમંત વ્યક્તિ કોણ? ખ્યાલ છે શું લખ્યું છે? મેં પહેલા 2 દિવસ પહેલા પણ કીધું હતું. જેના ઉપર 1 રૂપિયાનો પણ દેવો નથી એ આ દુનિયાનો શ્રેષ્ઠ કોટીનો અમીર વ્યક્તિ બતાવવામાં આવેલો છે. કરોડોનો માલિક હોય એ અમીર નથી પણ જેના માથા ઉપર 1 રૂપિયાનો પણ દેવો નથી એ સૌથી અમીર વ્યક્તિ બતાવવામાં આવેલા છે. એક જીવનની અંદર નિયમ કરજો. આપ વેપાર કરો છો, સંસારમાં રહો છો, સંપત્તિ વિના આપણે ચાલવાનો નથી પણ એવા કોઈ સંપત્તિ ઊભી નહીં કરતા કે જેના કારણે તમે કોઈકની સંપત્તિ ખાઈ લીધી હોય અને પછી તમે મોજથી આ સંસારમાં જીવન ચાલતા હો. આવી પરિસ્થિતિમાં ક્યારે મુકાશો નહીં. એકવાર યાદ રાખજો, જો પૈસા ભેગા કરવા માટે ગમે એટલા પાપ કર્યા હશે ને પણ આંખ મીચાશે ત્યારે પૈસો સાથે નહીં આવે. બરાબર છે ને? તમે ગમે એટલા ધમ પછાડા કરીને પૈસા નિર્માણ કર્યા હશે પણ આંખ મીચાશે એટલે પૈસો સાથે નહીં આવે. બરાબર છે? પણ પૈસો ભેગો કરવા માટે જેટલા પાપો કર્યા હશે ને એ આંખ મીચાયા પછી પણ તમારો પીછો છોડવાના નથી. વાત સમજાય છે? ગમે એટલો પૈસો ભેગો કરો પણ આંખ મીચાશે એટલે ખાલી હાથે જવાનો છે. પણ એ પૈસો ભેગો કરવા માટે જેટલા પાપો કર્યા હશે એ મૃત્યુ પછી પણ તમને છોડવાના નથી. શું કરવું છે? આપ પોતે આપની વિવેક બુદ્ધિથી વિચાર કરી લેજો. જે સાથે આવવાનો નથી એના માટે મારે પાપો કરવા છે કે આંખ મીચાયા પછી પણ જે મારો પીછો છોડવાનો નથી એવા પાપો મારે જીવનની અંદર કરવા છે. પોતાના વિવેક બુદ્ધિથી વિચારી લેજો. મારે અને બીજી એક વાત, તમારા જીવનની અંદર તમારામાં ધાર્મિકતા આવી છે કે નથી આવી એની કસોટી ધર્મના ક્ષેત્રમાં થતી નથી પણ એની કસોટી સંસારના ક્ષેત્રમાં થાય. તમે દેરાસરમાં છો, ઉપાશ્રયમાં છો, મહોત્સવ કરો છો એના કારણે તમને ભગવાન ઉપર શ્રદ્ધા છે એની કોઈ કસોટી નથી પણ તમારા ઘરની અંદર તમારા સંસારમાં જ્યારે કોઈ પ્રસંગો આવે છે એ પ્રસંગો તમે કેવી રીતે મનાવો છો એના ઉપર ખબર પડશે કે તમારા જીવનમાં ધર્મ પરિણમ્યો છે કે નથી પરિણમ્યો. એક શ્રાવકની વાત આવે છે જેમને 2 વર્ષ પહેલા એક મોટા ગુરુ ભગવંતનો ચાતુર્માસ એકલા હાથે સંપૂર્ણ ચાતુર્માસનો લાભ એક પરિવારે લીધો. એટલે વાદીશળ પરિવાર હોય છે કે જે પોતાની સંપત્તિને માર્ગ બનાવે છે. એક પરિવારે સંપૂર્ણ ચાતુર્માસનો લાભ લીધો. જે પણ ખર્ચો થાય સંઘમાંથી કોઈએ લાભ નહીં લેવાનો. આખો સંપૂર્ણ લાભાર્થી પરિવાર તરીકે એ પરિવાર રહ્યા હતા અને ચાતુર્માસની અંદર મહારાજ સાહેબે પ્રેરણા કરી કે જૈનો માટે જે રાત્રિ વિવાહ થઈ રહ્યા છે તે રાત્રિ વિવાહ જૈનો માટે યોગ્ય નથી, લાયક નથી. એટલે રાત્રિ વિવાહ જૈનોની અંદર ન થાય એના માટે ઝુંબેશ ઉપાડી અને ઝુંબેશની અંદર સૌથી અગ્રગણ્ય કોણ હતા? જેને ચાતુર્માસનો લાભ લીધો હતો કે રાત્રિ વિવાહ કરવો એનાથી શું નુકસાન થાય છે, દિવસે વિવાહ કરવાથી શું ફાયદાઓ થાય છે, આ બધું પ્રચાર કરવા માટે આગેવાની કોણે લીધી હતી? આ
સંપૂર્ણ ચાતુર્માસના લાભાર્થી પરિવારે જે શ્રુત શ્રાવક હતા એને લીધી હતી અને એના કારણે આખો ચાતુર્માસ એના ઉપર ઝુંબેશ ચાલી ચાતુર્માસ પૂરો થયો 2-3 વર્ષ ગયા હશે અને શ્રાવકના દીકરાના ઘરે ઘણા વર્ષો પછી દીકરો આવ્યો. હવે જો એ જે ઝુંબેશ ચાલી હતી ને એ માત્ર રાત્રિ વિવાહ ન કરવી એના માટે, બીજા કોઈ પ્રોગ્રામ માટે ન હતી, પણ રાત્રિ વિવાહ ન થાય એના માટે ઝુંબેશ ચાલતી હતી અને ઘણા વર્ષો પછી એ શેઠના દીકરાના ઘરે દીકરો આવ્યો કે જન્મ ખુશાલી મનાવવા માટે, સેલિબ્રેટ કરવા માટે, એ સેલિબ્રેશન કરવા માટે એના દીકરાએ નક્કી કર્યું કે આપણે રાત્રિ સેલિબ્રેશન કરવાનો છે. એક બાજુ પણ એ પ્રોગ્રામ શેનો તો માત્ર રાત્રિ વિવાહ ન થાય એના માટેની ઝુંબેશ હતી અને હવે 2-4 વર્ષ પછી એ દીકરાના એ શેઠના દીકરાના ઘરે દીકરો આવ્યો અને એના માટે એમને પાર્ટી ઓર્ગેનાઇઝ કરી છે, રાત્રિનો સેલિબ્રેશન રાખેલો છે, સેલિબ્રેશન રાખી દીધો છે. ધીરે ધીરે બધાને ઇન્વિટેશન આપવામાં આવ્યો છે. હવે શેઠના જે દીકરા છે એ દીકરાને કોઈ કામકાજ માટે ફોરેનની અંદર વેપારના બિઝનેસ માટે જવું પડ્યું, પણ બિઝનેસમાં જતા પહેલા એમને પિતાજીને કીધું કે જો પિતાજી ગમે તે થાય પણ આ નાઇટ સેલિબ્રેશન કેન્સલ કરવાના ભાવ રાખશો નહીં, કારણ કે ખબર છે દીકરાને પણ કે પિતા ધાર્મિક વૃત્તિવાળા છે, ક્યારેક ચેન્જ પણ થઈ શકે એમ છે, એટલે ના પાડી કે આવા કોઈ બદલાવ કરશો નહીં. અને ધીરે ધીરે વાત ક્યાં ફેલાણી, કલર ક્યાં પહોંચી, આ મહારાજ સાહેબ પાસે વાત પહોંચી. કોઈ મહારાજ સાહેબને ખબર કેમ પડે, એના કોઈ સીબીઆઈ તો છે નહીં, જાસૂસો તો રાખ્યા નથી, પણ ખબર કેમ પડે, કોઈ શ્રાવક આવીને કે તો જ મહારાજ સાહેબને સમાચાર મળે. કે કોઈ શ્રાવકે સમાચાર આપે કે જો આપના જે સુશ્રાવક છે, આપના પરમ ભક્ત છે, જેમને આખો ચાતુર્માસ આપનો કરાવ્યો હતો, એમને ત્યાં જ નાઇટ સેલિબ્રેશનની એક ઉજવણી રાખવામાં આવેલી છે, એ ન થાય તો સારું. મહારાજ સાહેબને સમાચાર મળે કે મહારાજ સાહેબ શ્રાવકને બોલાવ્યા, મહારાજ સાહેબ આવ્યા, શ્રાવક આવ્યા, મહારાજ સાહેબને વંદન કર્યા. એ શ્રાવક પણ સમજી તો ગયા કે મને શા માટે મહારાજ સાહેબે બોલાવ્યા છે, પણ જો ફરક ક્યાં પડે છે, ક્યાંક સમર્પણતા હોય, ક્યાંક જીવનની નયા તમે કોઈકના આગળ સમર્પિત કરી દીધી હોય, એ વ્યક્તિ શું કરી શકતો નથી. ગુરુ ભગવાન પાસે આવ્યા, વંદન કરે, ગુરુ શા માટે બોલાવ્યો છો, એ જ કારણ છે ને, આ પાસે એ જ કારણ છે, પણ બીજું કઈ નહીં. હું તો સાધુ છું, કઈ તમને ઓર્ડર આપી શકું એમ નથી, પણ એટલું તમને કહી દઉં કે આપના જેવા સુશ્રાવક આ કાર્ય એમના જીવનની અંદર થઈ રહ્યો છે. એ વિચાર કરતા કરતા ગઈ રાત્રિએ મને 15 મિનિટ એના કારણે મને ઊંઘ ના આવી. મને વિચાર આવ્યો કે આવો શ્રાવક આવો કાર્ય પોતાના જીવનની અંદર કેવી રીતે કરી શકે, અને જ્યાં ગુરુ ભગવંતે પોતાની વાત રજૂ કરી ત્યાં શ્રાવકને વિચાર થયો કે સ્વાધ્યાય કરતા હોય અને કદાચ ઊંઘ ના કરે એ સમજી શકાય છે, ધ્યાનમાં બેઠેલા હોય અને કદાચ રાત્રિ ઊંઘ ઓછી કરે તો સમજી શકાય છે, પણ અમારા જેવા શ્રાવકના કર્તવ્યોનો વિચાર કરીને મારા ગુરુ ભગવંતની ઊંઘ બગડે એ બિલકુલ પણ મારા માટે યોગ્ય કહેવાતો નથી. દુનિયા સાથે પંગો લો એમાં સાથે વાંધો નથી, પણ ગુરુને નારાજ કરવા એ બિલકુલ પણ મારા આત્માના હિત માટે યોગ્ય નથી. આ કોણ વિચાર કરે છે, અને આ વિચાર કરવા માટે કોણે એને મજબૂતાઈ આપી છે? આ સમર્પણ ભાવ છે. જે ગુરુએ મારા પર આટલા ઉપકાર કર્યા છે એમને નારાજ કરીને આપણે એક હિન્દુ પરંપરાની અંદર એક શ્લોક આવે છે, શિવે રુષ્ટે ગુરુસ્ત્રાતા. શું લખ્યું છે? શિવે રુષ્ટે ગુરુસ્ત્રાતા ગુરવ રુષ્ટવ ન કશ્ચન. ત્યાં લખેલો છે કે કદાચ ભગવાન કદાચ નારાજ થશે ને તો કદાચ ગુરુ બચાવી લેશે, પણ જો ગુરુ નારાજ થઈ ગયા તો પછી એનાથી બચાવનારા દુનિયામાં કોઈ નથી. આ સમર્પણ ભાવની એક પ્રક્રિયા છે કે જેની આગળ તમે ઝૂકી ગયા છો, એના વચનોને તમારે માનવા જોઈએ, અને ગુરુ પણ સમજતા હોય છે કે એના માટે હિતનો શું કાર્ય છે, એના માટે અહિત શું છે, એ વિચારીને ગુરુ કોઈ પણ નિર્ણય લેતા હોય છે એમને એમ. એટલે વાત સમજાય છે હું શું કહેવા માંગુ છું? તમારા જીવનની અંદર એકાદ ગુરુને બનાવજો, અને ગુરુ તમને જે આજ્ઞા કરે એમને કોઈને ગુરુ નહીં બનાવતા, એની પરીક્ષા કરો. બધું પરીક્ષા કર્યામાં તમને લાગે કે હવે મારા આત્માના કલ્યાણ માટે આ યોગ્ય છે,
એને ગુરુ તરીકે સ્થાપિત કરો અને એક વખત ગુરુ તરીકે સ્થાપિત કર્યા બાદ એ તમને જે કહે એ અનુસાર મારે મારા જીવનનો એક દિશા આપવાની છે. આ વિચારધારા સમર્પણ ભાવ છે અને ગુરુએ કીધું કે આ પ્રમાણે ન કરો તો સારું છે. અને ઓન ધ સ્પોટ એને પોતાના દીકરા છે એ દીકરાને ફોન લગાડ્યો અને કીધું કે નાઇટ સેલિબ્રેશન કેન્સલ. શા માટે તમે ના પાડી છે? બસ ગુરુ મહારાજે કીધું છે, ગુરુ મહારાજ નારાજ છે, ના પાડે છે. અને ગુરુ ના પાડે છે કેન્સલ કરી નાખો. આખો સેલિબ્રેશન કેન્સલ થયો, 10-15 લાખ નુકસાન પણ થયો. પણ જે સેલિબ્રેશન રાત્રિમાં થવાનો હતો એ સેલિબ્રેશન દિવસે થયો. આખો ગામ એની અંદર ઉમટ્યો છે અને સેલિબ્રેશન કરતા કરતા શેઠ સ્ટેજ ઉપર આવ્યા અને સ્ટેજ ઉપર આવીને એ શેઠે પોતાના જે પણ ઘટનાઓ બનેલી છે ઘટનાઓ સ્ટેજ ઉપર ડિક્લેર કરે છે કે આ રીતે અમે મારા દીકરાએ નાઇટ સેલિબ્રેશન રાખ્યા હતા પણ ગુરુ મહારાજ નારાજ થયા. એ ગુરુ મહારાજ નારાજ થવાના કારણે મારા દીકરાએ નાઇટ સેલિબ્રેશનને ડે સેલિબ્રેશનમાં કન્વર્ટ કરી નાખ્યું. આ વચનો સાંભળીને એ સેલિબ્રેશનની અંદર બીજા પણ એવા શ્રાવકો આવ્યા હતા કે નજીકના સમયમાં એમના ઘરની અંદર પણ કોઈ એવા પ્રસંગો હતા અને એમને પણ નાઇટ સેલિબ્રેશન રાખ્યા હતા. પણ આ વાત સાંભળીને એ શ્રાવકોએ પણ નાઇટ સેલિબ્રેશનના બદલે ડે સેલિબ્રેશનની અંદર પરિવર્તિત કરી નાખ્યા હતા. ગુરુ નારાજ થાય બિલકુલ પણ ન થાવે. તમારી મેન્ટાલિટી, તમારા સ્વજનો નારાજ ન થાય એ મેન્ટાલિટી કે ગુરુ ભગવાન નારાજ ન થાય એ મેન્ટાલિટી. જો કરવું ન કરવું તમારા ઉપર ડિપેન્ડ કરે છે. પણ આધ્યાત્મિક જગત આ વાત કરે છે કે ગુરુ જે પણ કહેતા હશે એ તમારા આત્માના કલ્યાણ માટે કહેતા હશે. તમને આપણે સારું ન પણ લાગે એ વખતે બરાબર ન પણ લાગતો હોય પણ ગુરુ જે નિર્ણય કરતા હોય છે તે સમજી વિચારીને કરતા હોય છે. ગૌતમ જેવા ગૌતમ જેના સંસારી અવસ્થાની અંદર પણ 500 શિષ્યો જય જયકાર જેનો પોકારતા હતા એ ગૌતમ સ્વામી પણ ભગવાન મહાવીરના ચરણોમાં ઝૂકી ગયા હતા. એ મહાવીરે કીધું કે જા આનંદ શ્રાવકે તમે કીધું છે કે અવધિ જ્ઞાન ન થાય આ વાત જે કહી છે એ ખોટી જાવ મિચ્છામી ડોકરા માંગી લાવો. ત્યારે ગૌતમને વિચાર ના આવ્યો કે હું 50,000 શિષ્યોનો ગુરુ છું. હું આવો મોટો ગુરુ થઈને જેને હું દીક્ષા આપું છું એને એ જ ભાવમાં કેવળ જ્ઞાન થાય છે. હું મિચ્છામી ડોકરા માંગવા માટે જાઉં કોઈ વિચાર નહીં. મહાવીરે કીધું એટલે મારે કરવાનું. સહજથી કહીને જે ચાલતી પકડે એ ગૌતમ છે. એના કારણે તમે જુઓ કેવી લબ્ધિઓ પ્રગટ થઈ ગૌતમ સ્વામીના જીવનની અંદર. મહાવીર પાસે પણ એ લબ્ધિ નહોતી. મહાવીર જેને દીક્ષા આપે એ જ ભાવમાં એને કેવળ જ્ઞાન થાય એવો કોઈ નિયમ નહીં. પણ ગૌતમ જેને દીક્ષા આપે એ જ ભાવની અંદર કેવળ જ્ઞાનને પામે. આવી અદ્ભુત શક્તિઓ જે ગૌતમ સ્વામી પ્રાપ્ત કરી એના રૂટમાં એકમાત્ર ગુરુ પ્રત્યેનો સમર્પણ ભાવ હતો. મારા જીવનની અંદર મારે મારી પવિત્રતા ટકાવવી હોય પહેલી કન્ડિશન સમર્પણ ભાવ, બીજી કન્ડિશન મર્યાદાનું પાલન બતાડવામાં આવેલો છે. મારા જીવનમાં પણ આવા કોઈ સમર્પણ ભાવ આવી જાય એક ગુરુ હોવા જોઈએ જીવનની અંદર. દરેકની વાત તમે ન પણ માની શકવાના છો પણ એકાદ વ્યક્તિ એવા જીવનની અંદર રાખજો કે જેને તમે ના ન પાડી શકતા હો અને જેના ઉપર બંધન હશે એ ક્યાંક ને ક્યાંક બચી જશે. જેના ઉપર કોઈનો બંધન નહીં હોય એને બચવાની બહુ મોટો એક ક્વેશ્ચન માર્ક રહેલો છે કે એ જીવનને બચાવી શકશે કે નહીં બચાવી શકશે. અને ગુરુના સમર્પણની વાત આવી ત્યાં બીજા નંબરની શ્રદ્ધા બતાવી છે. પહેલા નંબરની અંદર પરમાર્થ સંસ્થાઓ શ્રદ્ધા, બીજા નંબરની શ્રદ્ધા બતાવી છે સુદ્રષ્ટ પરમાર્થ સંસ્થાઓ નામની બીજી સાધના યશો વિજય મહારાજે બતાવેલી છે. 4 પ્રકારની શ્રદ્ધા. પહેલી સાધના શ્રદ્ધા એટલે પરમાર્થ સંસ્થાઓ અને બીજા નંબરની સુદ્રષ્ટ પરમાર્થ સંસ્થાઓ નામની બીજી સાધના બતાવી છે. પરમાર્થ સંસ્થાઓ કોને કહેવાય? સુદ્રષ્ટ દ્રષ્ટિ હોય ને સુદ્રષ્ટ પરમાર્થ સંસ્થાઓ નામની બીજી સાધના છે. પરમાર્થ સંસ્થાઓ શ્રદ્ધા કોને કહેશું આપણે? જો પ્રજ્ઞ યાદ રાખતા જાવા. હું આટલી મહેનત કરું છું આખો દિવસ. મારી મહેનત પાણીમાં ના જાય. થોડો યાદ જો અહીંયા સાંભળશો તો તમને યાદ રહેશે. બહાર નીકળશો ઝંઝાળ પડી જશો ભૂલી જશો. પણ જ્યાં દિવસમાં મોકો મળે ત્યારે શું
વચનો આજે પ્રવચનની અંદર આવ્યા છે એનો રિવાઇઝ કરશો તો યાદ રહેશે. બાકી એક વખત સાંભળવાથી આપણે કઈ અભયકુમાર નથી. કે શું છે યક્ષા સૂર્યભદ્રના જે બહેનો છે એવી ક્ષમતા કઈ આપણી પાસે અત્યારે નથી કે એક વખત સાંભળશો ને આપણે યાદ રહી જશે. વારંવાર એના ઉપર ચિંતન, એના ઉપર મનન કરશો તો કંઈક તત્વ આપણી પાસે પ્રાપ્ત થશે. પરમાર સંસ્થાઓ નામની શ્રદ્ધા બીજા નંબરની અંદર સુદ્રષ્ટ પરમાર સંસ્થાઓ નામની શ્રદ્ધા કોને કહેવાય છે? તો ત્યાં શબ્દો લખ્યા છે કે જે જ્ઞાન, દર્શન અને ચારિત્રના ધારક હોય, એટલે કે રત્નત્રયના જે આરાધક ગુરુ ભગવાન હોય, જે ગુરુ ભગવાન આધ્યાત્મિકતાની અંદર રંગાયેલા હોય, જે ગુરુ ભગવાન રત્નત્રયના આરાધક હોય, જે આધ્યાત્મિકતાના રંગથી રંગાયેલા હોય, જૈન શાસનના જે શુદ્ધ પવિત્ર મોક્ષ માર્ગ છે એ મોક્ષ માર્ગને જગતની અંદર પ્રસારિત કરનારા હોય. ચોથા નંબરની અંદર જે આત્મા સૂત્ર અને અર્થના જ્ઞાતા હોય અને જે આત્મા ચારિત્રના સુંદર પાલક હોય એવા ગીતાર્થ ગુરુ ભગવંતની સેવા કરવી, એ ગીતાર્થ ગુરુ ભગવંતની વૈયાવશ કરવી, એ ગીતાર્થ ગુરુ ભગવંતની ભક્તિ કરવી, એના પ્રત્યે બહુમાન ભાવ જાળવવો, એમનો વિનય કરવો, એ બીજા નંબરની સુદ્રષ્ટ પરમાર સંસ્થાઓ નામની શ્રદ્ધા બતાડવામાં આવેલી છે. આ કોઈ વિષય કોના ઉપર છે? ગુરુ ભગવંત ઉપર બતાડ્યા છે, જે રત્નત્રયના આરાધક છે, આધ્યાત્મિકતાથી જે રંગાયેલા છે, સૂત્ર અને અર્થના જ્ઞાતા છે, મોક્ષ માર્ગને જગતની અંદર પ્રસારિત કરનારા છે અને જે આત્મા ચારિત્રનું પાલન કરનારા છે એવા ગુરુ ભગવંતનો વિનય કરવો, એની ભક્તિ કરવી, એની સેવા કરવી, એ સુદ્રષ્ટ પરમાર સંસ્થાઓ નામની શ્રદ્ધા બતાડવામાં આવેલી છે. જો સમજો, આવા જે પણ ગુરુ ભગવાન છે એની સેવા કરવાથી આત્માને શું ફાયદો થાય? તો ત્યાં લખ્યું છે કે જે પણ આત્માઓ આવા ગુરુ ભગવંતોની વૈયાવત સેવા, ભક્તિ વગેરે કરે, એ સેવા કરવાથી એમની શ્રદ્ધા સ્થિર થાય છે, એમની શ્રદ્ધા મજબૂત બને છે, એમની શ્રદ્ધા વૃદ્ધિવંત બને છે. જે તત્વજ્ઞાની ગુરુ ભગવાન છે, જે ગીતાર્થ ગુરુ ભગવાન છે, એનો ત્રિકરણ શુદ્ધિપૂર્વક બહુમાન વિનય કરવાથી એમનામાં રહેલો જે જ્ઞાન છે એ જ્ઞાન સામેવાળા વ્યક્તિની અંદર સંક્રમિત થઈ જતો હોય છે. એ ગુરુ ભગવંતની વૈયાવચ કરવાથી જ્ઞાનાવર્ણ્ય આદિ ઘાતિક કર્મનો ક્ષયોક્ષમ થતો હોય છે. તમે એ ગુરુ ભગવંતની સેવા કરો તો શું થાય? અહીંયા તમારા જ્ઞાનાવર્ણ્ય કર્મનો ક્ષયોક્ષમ થાય એટલે જ્ઞાન ગુણ તમારા જીવનની અંદર ઘટે. બીજા નંબરની અંદર ગુરુ ભગવંતની સેવા કરવાથી મોહનીય કર્મને ધક્કો લાગે અને મોહનીય કર્મને ધક્કો લાગવાથી જે વિવેક ગુણ આપણા જીવનની અંદર ઢંકાયેલો છે એમની સેવા કરવાથી મોહનીય કર્મને ધક્કો લાગે એટલે વિવેક આપણા જીવનની અંદર પ્રગટ થતો હોય છે અને અંતરાય કર્મનો ક્ષયોક્ષમ થાય, જેના કારણે ચારિત્ર લેવાની, આરાધના કરવાનો ઉલ્લાસ આપણા આત્માની અંદર પ્રગટ થતો હોય છે. એક ગુરુની સેવા કેટલા કર્મોની નિર્જરા કરવા માટે સમર્થ બની જતો હોય છે. શાસ્ત્રની અંદર દ્રષ્ટાંતો આવે છે કે ગુરુ પ્રત્યે બહુમાન, ગુરુની સેવા કરવાથી આત્માઓ કેવલ જ્ઞાનને પામ્યા છે. દ્રષ્ટાંતો જોવા માટે મળે છે. પૃથ્વીપુર નામના નગરની અંદર પુષ્પચૂલ નામના રાજા રાજ્ય કરતા હતા. એમની પત્ની હતી પુષ્પચૂલા નામના મહારાણી. નગર કયો? પૃથ્વીપુર. રાજાનું નામ પુષ્પચૂલ, રાણીનું નામ પુષ્પચૂલા. હકીકતની અંદર ઘટના એવી બનેલી હતી કે આ પુષ્પચૂલ રાજા અને પુષ્પચૂલા રાણી હકીકતની અંદર ભાઈ બહેન હતા, પણ પૂર્વ ભાવના એવા કોઈ સ્નેહ, ગાઢ સ્નેહના કારણે એ ભાઈ બહેન મટીને એ ભાઈ બહેન પતિ પત્નીના વ્યવહારની અંદર આવી ગયા. માતાની બિલકુલ સહમતિ ન હતી, માતા એનાથી નારાજ હતા, પણ એવા કોઈ પાપ કર્મનો ઉદય આવી ગયો કે સગા ભાઈ બહેન આજે પતિ પત્નીના વ્યવહારની અંદર આજે આવી ગયા છે અને આ દ્રશ્ય જોઈને
આ ઘટનાને જોઈને એમના માતાને એટલો ધક્કો લાગ્યો, એમને એટલો આઘાત લાગ્યો, એટલો દુઃખ લાગ્યો કે મારા આવા સંતાનો ભાઈ બહેન આજે પતિ પત્ની રહે છે, એમને સંસારનો વાસ્તવિક સ્વરૂપ જોઈને એ માતાને વૈરાગ્ય ભાવ જાગ્યો, સંસાર ઉપર ધિક્કાર છોડે અને સંસારનો ત્યાગ કરીને એમના માતા સંયમી બને છે, સંયમ જીવનની આરાધના કરે છે, આરાધના કરીને ત્યાંથી કાળ ધર્મ પામીને એમના માતાજી દેવલોકની અંદર દેવ તરીકે ઉત્પન્ન થાય છે. હવે દેવ તરીકે ઉત્પન્ન થયા, દેવલોકમાં ગઈ તો દેવતા પહેલું શું કરે? પૂર્વ ભાવને જોઈ કે હું ક્યાંથી આવ્યો છું, અહીંયા શા માટે આવવાનું પ્રયોજન શું થયો છે, અને આ પૂર્વ ભાવ જોતા એમને એમના દીકરા દીકરીને દેખાણ અને વિચાર થયો કે આ બરાબર થતો નથી, આ દીકરા દીકરી આ રીતે કરશે એમનો જીવન બગડશે, આત્મા ઉન્નતિના બદલે અવગતિને પામશે, મારે એમનો ઉદ્ધાર કરવો જોઈએ. કોણ વિચારે છે? એમની માતા ક્યાં વિચારે છે? દેવલોકની અંદર બેઠા બેઠા એમની હિતની ચિંતા કરે છે, અને વિચારતા એમને ખ્યાલ આવ્યો કે પુષ્પચૂલા જે એમની દીકરી છે એમનામાં કંઈક યોગ્યતા છે, એમનામાં કંઈક પાત્રતા છે, એને પ્રતિબોધિત કરવા જેવું છે. એટલે માતા શું કરે છે કે પુષ્પચૂલા રાણી જે સૂઈ જાય છે ત્યારે સ્વપ્નની અંદર એમને નરકના દર્શન કરાવે છે. નરકમાં કેવી કેવી પીડાઓ છે, નરકમાં કેવી કેવી યાતનાઓ છે, અને ત્યાં પરમાધામી દેવો કેવા પાશવી અત્યાચારો ત્યાં ગુજારતા હોય છે, એનો આખો એક ચિતાર સ્વપ્નની અંદર એમના માતા પુષ્પચૂલાને સ્વપ્નની અંદર દ્રશ્ય દેખાડે છે. અને આ દ્રશ્ય જોઈને પુષ્પચૂલા ક્યાંક મૂંઝાઈ જાય છે, એને વિચાર છે કે આવા સ્વપ્નો મને વારંવાર શા માટે આવે છે, અને કુદરતનો કરવું. એ જ અરસાની અંદર એક જ્ઞાની ગુરુ ભગવંતની પધરામણી એ નગરની અંદર થઈ, અને જો આ સ્વપ્નો આવે, એક સહજ વાત છે ને કે આવા કોઈ પણ જ્યારે સ્વપ્ન આવતા હોય છે, દુર્નિમિત્ત આવતા હોય, કોને પૂછવા માટે જાઓ? જે ગુરુ ભગવંત હોય એને પૂછવા માટે જાઓ. અને એ નગરની અંદર જે જ્ઞાની ગુરુ ભગવંત આવ્યા છે એની આગળ આ વાત કે આ પ્રમાણે મને વારંવાર સ્વપ્નો આવે છે, અને ગુરુ ભગવંત જ્ઞાની હતા, એને જોઈ લીધો કે એમની માતા જ એમને પ્રતિબોધ કરવા માટે આ બધા દ્રશ્યો દેખાડે છે, અને ગુરુ ભગવંતે કીધું કે જો કામાંદ જીવોના જે પણ અકાર્યો હોય એનો ફળ તો નરક જ છે. આવી વેદનાઓ, આવી યાતનાઓ નરકની અંદર છે, તો એમાંથી આપણને બચવું જોઈએ. અને આ વચનો સાંભળીને, પરમાત્માના વચનો સાંભળીને, ગુરુ ભગવંતના દેશના સાંભળીને પુષ્પચૂલાને થયું કે મેં મારા જીવનની અંદર ભૂલો તો કરી જ છે, બહુ મોટો પાપ મારા જીવનની અંદર થયો છે, હવે મારે પાપનો પ્રાયશ્ચિત તો કરવો જ જોઈએ. એટલે ગુરુ ભગવાન પાસે પ્રાયશ્ચિત એટલે મારે પ્રાયશ્ચિત શું આવે? અને એ વખતે ગુરુ એટલું જ કીધું કે જો ભાઈ આ સંસાર સાગરથી તરવું હોય તો સંસાર સાગરથી તરવા માટે સંયમ એ શ્રેષ્ઠ નાવ જહાજ બતાડવામાં આવેલો છે. સંયમ જીવન સ્વીકાર કરવાથી કરેલા અશુભ પાપો પણ ખપી જતા હોય છે. અને પુષ્પચૂલા રાણી પુષ્પચૂલ રાજા પાસે અનુમતિ માંગીને દીક્ષા અંગીકાર કરે છે. દીક્ષા અંગીકાર કરી પણ એક ત્યાં એમના પતિ એટલે કે પુષ્પચૂલ રાજાએ એક આગ્રહ રાખ્યો કે તમારે આ નગરી છોડીને ક્યાંય જવું નહીં. અને જ્ઞાની ગુરુ ભગવંતે પણ આજ્ઞા કરી તમે આ જ નગરીની અંદર રહેજો. અને આ પુષ્પચૂલા સાધ્વીજી ભગવાન જો ગુરુ પ્રત્યેનો સદભાવ વ્યક્તિને ક્યાંથી ક્યાં પહોંચાડી દે છે. પોતાના સંયમ જીવનની આરાધના ચાલી રહી છે. થોડાક સમય થયો અને અર્ણિકા નામના એક આચાર્ય ભગવાન એ નગરની અંદર આવ્યા. અને અર્ણિકાચાર્ય આચાર્ય ભગવાન બહુ દૂરોગામી, દીર્ઘદ્રષ્ટા, સંયમી આત્મા, મહાપુરુષ હતા. એ વ્યક્તિ આ નગરની અંદર આવ્યા છે અને પોતાના જ્ઞાન બળથી જોયું. જેઓ કેટલાક સામુદ્રિક શાસ્ત્રના જાણકાર હોય, કેટલાક આકાશને વાંચી શકતા હોય, જ્યાં કેટલાક વ્યક્તિઓ જેમ ચહેરાને વાંચી શકે ને તેમ કેટલાક વ્યક્તિઓ આકાશને વાંચી શકતા હોય છે. જોયું કે આકાશ કુદરત એમ કહે છે કે નજીકના સમયમાં હવે આ નગરોની અંદર દુષ્કાળો પડવાના છે. એટલે દુષ્કાળમાં અહીંયા રહેવું એ સાધુ ભગવાન માટે હિતાવહ નથી. એટલે મોટો પરિવાર સાથે જે અર્ણિકાચાર્ય નગરની અંદર આવ્યા હતા, બધા શિષ્યોને આજ્ઞા કરી બધા વિહાર કરીને ચાલ્યા જાઓ, અહીંયા કોઈએ રહેવું નથી. પણ પોતે વૃદ્ધ હતા, પોતે મોટી ઉંમરના હતા. એટલે શિષ્યોએ કહ્યું કે અમે આપને મૂકીને ન જઈએ, મારી આજ્ઞા શું તમને કહું છું ને, કોઈને અહીંયા રહેવાનો નથી.
એક સિંગલ શિષ્યને પણ પોતાની સાથે રાખતા નથી. એક ગુરુ ભગવંતની જે વિચારધારા, જે એમના માટે નિર્ણય એમને કરેલ, બધું સમજી વિચારી કરેલો હશે. વિનમ્ય ખૂબ શિષ્યો કરે છે, પણ ગુરુ કોઈ હિસાબ માનવા માટે તૈયાર નથી. બધાને વિહાર કરાવ્યો અને આ બાજુ પોતે વૃદ્ધ થયા છે, 40 શતવામાં હવે અસમર્થ બન્યા છે. હવે એમની સેવૈયાશ કોણ કરે? તો એ જ નગરની અંદર આ પુષ્પચૂલા નામના જે સાધ્વીજી ભગવાન જે સંયમનું પાલન સુંદર રીતે કરી રહ્યા છે, એમને થયું કે આવા ગુરુ ભગવાન નગરની અંદર છે, મોટી ઉંમરના છે, વૃદ્ધ છે, જ્ઞાની છે, મહાપુરુષ છે. આવા ગુરુ ભગવાનની વૈયાવશ કરવાનો લાભ મને ક્યાંથી મળવાનો છે? એટલે આચાર્ય ભગવંતને વિનંતી કરી, ગુરુદેવ મને આટલો મોકો આપો કે આપની જે ગોચરી છે, આપણી પાણી વળાવવાનું છે, આ લાભ આપ મને આપો. આપને બીજા કોઈને કહેવાની જરૂર નથી. અને ગુરુ ભગવાન પણ એની યોગ્યતા જોઈને એમને ગોચરી પાણી માટે હા પાડી. સાધુજી ભગવાન જો એમના કોઈ સમુદાયના કે કશું હતા નહીં, પણ પંચ મહાવૃતધારી મહાપુરુષ છે, એના પ્રત્યેનો બહુમાન ભાવ જે હૃદયની અંદર હતો. જાય ગોચરી વરાવી આવે, એમના યોગ્ય જે વૈયાવત છે વૈયાવત કરે ને, એમ કરતા 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 અહીંયા લખ્યું ને કે જે આત્મા આવા જ્ઞાની ગુરુ ભગવંતની સેવા, વૈયાવત, વિનય, બહુમાન જાળવે છે, એ આત્મા ભવસાગરથી તરી જાય છે. અને આ ગુરુ ભગવંતની શ્રદ્ધા ઉપર એક બહુમાન, અને બહુમાન કરતા કરતા પુષ્પચૂલા સાધ્વીજીને ચારિત્રનો સુંદર પાલન અને ગુરુ ભગવાન પ્રત્યેનો અનન્ય સદભાવ એમને કેવલ જ્ઞાન અપાવી દીધો છે. સામાન્ય સાધ્વીજી જે એનો ભૂતકાળ આપણે જોઈએ તો એક ભાઈ બહેન જે પતિ પત્નીના સંબંધોની અંદર જોડાયા હતા, પણ એક ગુરુ ભગવાન પ્રત્યેના સદભાવ એમને કેવલ જ્ઞાન સુધી પહોંચાડ્યા છે. ચાતુર્માસના દિવસો આવ્યા, ચાતુર્માસના દિવસોને સમજે છે કે વૃદ્ધ મહાત્મા છે, એમને ગોચરી આપવી બહુ જરૂરી છે. એની સાધનામાં ક્યાંય ખંડિત ન થાય, એટલે વરસાદની અંદર ગોચરી ભરવા માટે જાય છે. હવે આચાર્ય ભગવાન માત્ર પોતાનું વિચાર એટલા સ્વાર્થી નહોતા. ગોચરી વરાવીને જ્યારે સાધુજી પાછા આવ્યા ત્યારે સાધુજી ભગવાનને આચાર્ય ભગવાન પ્રશ્ન પૂછે છે કે આપના જેવા આવા યોગ્ય વ્યક્તિ આવા વરસાદની અંદર ગોચરી વરવા માટે આપ જાઓ, કેટલી જીવોની આપે વિરાધના કરી છે. સચિત પાણી ઉપર ચાલવું એ શું સાધુનો આચાર છે, નિયમ છે? આપ શું કરી રહ્યા છો? આટલી વિરાધના કરીને આપ મારા માટે ગોચરી લઈ આવ્યા છો, આપે બરાબર કર્યો નથી, આ યોગ્ય નથી કર્યો, ઠપકો આપે છે. એ વખતે સાધુએ એટલું જ કીધું કે ગુરુદેવ, સચિત પાણી ઉપર હું ચાલીને ગોચરી નથી વરાવી આવી. જ્યાં અચિત પાણી હતો એ જગ્યા ઉપર જઈને મેં ગોચરી વરાવી લાવી છે. ત્યારે આચાર્યને વિચાર થયો કે હવે સચિત પાણી શું છે, અચિત પાણી શું છે, આ સાધુને કેમ ખબર પડે? પણ મનમાં જ્ઞાની હતા. મહાપુરુષ પૂછે છે કે આપને કેમ ખબર પડે કે સચિત છે ને અચિત છે? ગુરુદેવ આપની કૃપાથી. એટલે ગુરુદેવને વિચાર થયો, પ્રશ્ન પૂછે છે કે આપ કહો છો કે સચિત ને અચિત ખબર પડે છે, તો શું આપને જ્ઞાન થયું છે? આપની કૃપાથી. પ્રતિપાતી કે અપ્રતિપાતી? ગુરુદેવ આપની કૃપાથી અપ્રતિપાતી ગુણ મને પ્રગટ થયો છે. અને જે આચાર્ય ભગવંતે સાંભળ્યો ત્યારે થયું કે મેં કેવલ જ્ઞાનીની અસાધના કરી, એમને ઠપકો આપે છે, પોતે કેવલ જ્ઞાનના ધારક છે. હૃદયપૂર્વક મિચ્છામી દુક્કડમ માંગે છે. આટલા મોટા આચાર્ય ભગવાન મહાપુરુષ પણ એમને લાગે મારી ભૂલ થઈ ગઈ છે, મિચ્છામી દુક્કડમ માંગે છે અને પ્રશ્ન પૂછે કે આપ તો કેવલ જ્ઞાની છો, તો મને કહો કે મને ક્યારે કેવલ જ્ઞાન થશે? ત્યારે સાલે એટલું જ કીધું કે જ્યારે આપ ગંગા નદી પાર કરશો ત્યારે આપને કેવલ જ્ઞાન થશે. ત્યારે વિચાર થયો કે હવે કેવલ જ્ઞાન ગંગા નદીને પાર કરતા જ મળવાનું છે, તો આવતીકાલે શા માટે કરવા? આજે જ આ ભવ વિરુદ્ધ, આ સંસારથી મુક્ત થવાની એક તીવ્ર ઝંખનાને વૃદ્ધ આચાર્ય ભગવાન ચાલી શકતા નથી. એ ઉપાશ્રયમાંથી બહાર નીકળે છે અને બહાર નીકળતા જે ગંગા નદી છે પાર કરવા માટે જાય છે. હવે પાર કરવી હોય તો નાવમાં બેસવું પડે, એટલે નાવમાં બેસે છે. એટલે જે તરફ એ આચાર્ય ભગવાન નાવમાં બેઠા, એ નાવ એ દિશાની ઝૂકી ગઈ, એ નાવ ડૂબવા લાગી. એટલે લોકોને વિચાર થયો કે આ આવવાના કારણે આપણે બધે ડૂબી જઈશું. એટલે શું કર્યું કે બધા લોકોએ એમને ઉચકીને, જો આ નાવમાં હશે તો આપણે ડૂબી જઈશું, એના કરતા એને ડૂબાડી દો તો આપણે બચી જઈશું. આ ભાવના સાથે બધા લોકોએ એમને ઉચકીને નાવમાં ફેંકવા માટે જાય છે. એ જ વખતે ઘટના બને છે કે એમના જે ગયા ભાવની જે પત્ની હતી એ વ્યંતરી થઈ હતી અને એવો કોઈક વેરનો અનુબંધ બંધાણો હતો.
જેવા એમને નાવની અંદર ફેંક્યા, વૈભ્ય લબ્ધિ હોવાના કારણે ત્રિશૂળ ઊભો કર્યો, એ ત્રિશૂળ એમના શરીરની અંદર ભોગાઈ ગયો. અને એવા વૃદ્ધ આચાર્ય ભગવાન જ્યાં ત્રિશૂળ ભોગાયો એટલે લોહીની ધારાઓ છૂટે છે. જ્યાં લોહીની ધારા છૂટી ત્યારે આચરણ શું વિચાર કરે છે કે મારા શરીરમાંથી નીકળેલો આ લોહી આ પાણીમાં જવાના કારણે કેટલા અબકાય જીવોની વિરાધના મેં મારા જીવનની અંદર વિચાર શું આવે છે, શું ભોગાયો છે? ત્રિશૂળ ભોગાવાના કારણે પોતાના શરીરનો વિચાર નથી કરતો, કોનો વિચાર કરે છે? અબકાયના જીવોને શું થતું હશે. અને આ વિચાર ધારામાં આગળ વધતા એક અર્ણિકાચાર્યને એ ત્રિશૂળ ભોગાયો એ ઘટનાની સાથે એમને કેવળ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયેલો છે. કહેવાનો તાત્પર્ય એ છે કે જે એક પુષ્પચૂલા નામના સાધ્વીજી ભગવાન જેને પૂર્વ અવસ્થાની અંદર આવા દુષ્કૃત્ય જીવનની અંદર પાપ કર્મના કારણે થઈ ગયા હતા, પણ ગુરુ ઉપરના બહુમાન ભાવે એમને એ જ ભાવની અંદર કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરાવી હતી. આ સુદ્રષ્ટ પરમાર સંસ્થાઓ નામની શ્રદ્ધા એટલું જ કહે છે કે જે ગુરુ ભગવંતો છે, જે ગીતાલ ગુરુ ભગવંતો છે, જે મહાપુરુષો છે, જે તપસ્વીઓ છે, જે જ્ઞાનીઓ છે, એના ઉપર તમે પણ તમારા જીવનની અંદર સમર્પણ ભાવ, બહુમાન ભાવ રાખો, એમનો વિનય વિવેક કરશો તો આત્માથી તરી જશો. અને એમનો વિનય તમારા જીવનની અંદર પરમાત્માના વચનો પ્રત્યે શ્રદ્ધાને મજબૂત કરવાનું કામ કરશે. તો આવા ગુરુ ભગવંતની પ્રત્યેની બહુમાન ભાવ આપણી વૃદ્ધિ પામે અને પરમાત્માના વચનો ઉપર આપણે શ્રદ્ધાવંત બનીએ. એક મંગલની ભાવના સાથે મંગલ. પ્રણામ. શ્રી સુક્તિનાથાય નમો નમઃ. અત્રે વિરાજમાન પ્રપૂજ્ય ગુરુ ભગવંતોના ચરણોમાં કોટી કોટી વંદન. ગુરુ ભગવંત આપ સાતામાં છો, સકળ સંગતિ સાતા પૂજીએ છીએ. તપસ્વી સર્વે સાતામાં છો, સકળ સંગતિ સાતા પૂજીએ છીએ. આજે તારીખ 17/7/2025 ગિરનાર તપ 22 આયનબેલ તપની શરૂઆત થઈ રહી છે. નામો આની અંદર બહુ નથી આવ્યા, પણ જે પણ નામ આવ્યા છે એ ભાગ્યશાળી 11:15 વાગે આ ભવનના ચોથા માળે આવી જજો. અને સાથે જે આંબિલ રોડના જે આંબિલના તપસ્વીઓ છે એમને પણ નમ્ર નિવેદન કે આપ પણ 11:15 વાગે ભવનના ચોથા માળે આંબિલ માટે પહોંચી જજો. ઉપર જિનાલયની અંદર આપણે કુંભની સ્થાપના કરી છે, જ્યાં સીધી મોહમ્મદ ઈસંતો ના આપણે 1.25 કરોડ જેટલા જાપો કરવાના છે. જે પણ ભાગ્યશાળી આપ જાપ કરવા બેસો છો અને નવકારવાણી જે આપ ગણો છો તો ત્યાં એક રજીસ્ટર રાખવામાં આવ્યું છે, એમાં આપનું નામ અને કેટલી નવકારવાણી આપણે ગણી છે એની નોંધ ભૂલ્યા વગર આપ જરૂરથી એમાં કરજો. સાથે સાથે ત્યાં વાક્ષસે પૂજા કોઈએ કરવાની નથી, એ પણ લક્ષમાં રાખજો. આ વર્ષે ચાતુર્માસ ફંડ માટે આપણે આના ફોડની અંદર એક આનાનો 5000 રૂપિયા નકરો રાખ્યો છે. હજુ પણ જે ભાગ્યશાળીઓ આમાં સહભાગી ન થયા હો તો જરૂરથી આમાં ચાતુર્માસ ફંડની અંદર સહભાગી થજો. આ એક આનાથી કરીને ઉપર જેટલા પણ આના આવતા હોય આ આનાની અંદર આપણને ઘણા બધા લાભો પ્રાપ્ત થતા હોય છે, જે આપ સૌ વિદિત છો. એ પ્રમાણે લક્ષ્ય રાખી આજુબાજુ જે ભાગ્યશાળી ન આવતા હોય એમને પણ પ્રેરણા કરજો. કર્યું કરાવ્યું અને અનુભવ્યું એની અંદર પણ ખૂબ જ મોટો લાભ છે, એ લક્ષ્યમાં રાખી અને આપ જે પણ ભાગ્યશાળીઓ આમાં ન જોડાયા એમને પ્રેરણા જરૂરથી કરજો. જો આ વર્ષે મુંબઈની અંદર એક જ આચાર્ય ભગવાનનો ચાતુર્માસ મુલટ પૂર્વની અંદર છે, એટલે કઈક સાધર્મિકો કઈક સંઘો અત્યારે એ ચાતુર્માસમાં પર્યુષણ બાદ ચૈત્ય પરિપાટી સ્વરૂપે બહુ મોટા સંઘ, ગયા વખતે પણ ઘણા સંઘો આવ્યા હતા, આ વખતે એના કરતા પણ વધારે સંઘો આવશે. તે બધા સાધર્મિકોમાં એમાં પણ કેટલાય તપસ્વીઓ આવશે.
લગભગ હજારો કરતા વધારે આત્માઓ વર્ષી તપની અંદર જોડાયા છે. તો અહીંયા જે પણ આવશે ક્યારેક ને ક્યારેક એમના વર્ષી તપના પારણા પણ આવતા હશે. તો ખાસ આ વર્ષે અનેક તપસ્વીઓને એક સાથે લાભ પ્રાપ્ત કરવાનો એક અવસર આવ્યો છે. તો સંગે જે પ્રમાણે આના કોડની જે સ્કીમ રાખેલી છે એની અંદર એમને કે એક આનું તો એક જ આનું લખાવવા, તમારી શક્તિ જ્યાં પહોંચતી હોય ત્યાં આપની શક્તિ અનુસાર આપ આ ચાતુર્માસ ફળની અંદર ઉછળતા ભાવે લાભ લેજો. ગયા વર્ષે લગભગ કદાચ હું ન ભૂલતો હું તો 92 જેટલા સંઘો આપણા મુલુંડ પૂર્વ સંઘની અંદર 107 સંઘોની આપણી પાસે નોંધ હતી ગયા વર્ષે. તો આ વર્ષે એની અંદર કદાચ વધારો થશે પણ ઘટાડો ન થઈ એ લક્ષ્યમાં રાખજો. સાથે સાથે વર્ષી તપ નવકારસિંહ પારણા લગભગ 47 પારણા અત્યાર સુધી પૂરા થયા છે. ખૂબ જ સારી રીતે ચાલ્યા છે. એની અંદર પણ એક મીટિંગનો 36,000 રૂપિયાનો રોકડો રાખ્યો છે. આપણા મુલુંડ પૂર્વની અંદર જેને ફક્ત આયોજન બહાર પડવો જોઈએ અને લાભ લેનાર લાભાર્થીઓ ટપોટપ એની અંદર નામો પોતાના આવતા જ હોય છે. છતાં પણ હજુ જો ભાગ્યશાળીઓમાં સહભાગી ન થયા હો તો જરૂરથી સહભાગી થજો. આપણા ઘરે જન્મદિવસ, એનિવર્સરી અથવા પુણ્યતિથિ અથવા બીજા કોઈ પણ પ્રસંગ આવતા હોય અને આ 150 વર્ષી તપોની આરાધકોની વચ્ચે જો એની ઉજવણી થતી હોય તો આપણા જીવનમાં આનાથી વિશેષ વધુ કોઈ લાભ નથી. આના માટે પણ આપની આજુબાજુ જે પણ આપણા ભાગ્યશાળીઓ કદાચ રોજ જિનાલયમાં ના આવતા હોય, નોટિસ બોર્ડ ન વાંચતા હોય તો જરૂરથી એમને પણ પ્રેરણા કરજો. દલાલી કરવામાં પણ મોટો લાભ છે. આ ધ્યાનમાં રાખજો. જેનાથી તપ થતો નથી ને એના માટે આ તપના અંતરાયોને તોડવા માટેનો એક બહુ મોટો અવસર આવ્યો છે. દરેક આત્મા તપ કરવાના ભાવ કરતા પણ દરેક આત્મા તપ કરી શકતા નથી. ઉપવાસનો ભાવ રાખો, સવારથી માથું દુખવા માટે આવી જતો હોય છે. ઘણા તપના એવા અંતરાયો હોય છે પણ આ મુલુંડ પૂર્વની અંદર એક સાથે 151 જેટલા વર્ષી તપના તપસ્વીઓ જ્યારે તપની અંદર જોડાયા છે. આટલા બધા તપસ્વીઓનો એક સાથે લાભ જ્યારે મળતો હોય ત્યારે ખાસ ઘણા બધા નામો આવી ગયા છે, ઘણા બધા આત્માઓ લખાવી દીધા છે પણ હજી પણ ક્યાંક કોઈ રહી ગયા હોય અથવા જેમને પારણા કરાવી દીધા છે અને હજી પણ કંઈક શક્તિ એની અંદર રહેલી છે તો વર્ષી તપના પારણાની અંદર પણ હજી લગભગ 35-40 જેટલી નીતિઓ હજી પણ સંઘને આવશ્યકતા છે, આવી જવાની છે. પણ બીજા કોઈ લાભ લેના કરતા હું જ લાભ શા માટે ન લઉં, આ વિચારધારા સાથે તપના અંતરાયોને તોડવા માટે અને 1 વર્ષ સુધી કોઈકને તપને મજબૂત ટેકો આપવા માટે આ જે આયોજન થયો છે. તો એની અંદર પણ જે કોઈ હજી રહી ગયા હોય, હજી પણ બાકી હોય તો ખૂબ ઉછળતા ભાવે આપ આ વર્ષી તપના પારણાની અંદર જોડાવજો. જો કદાચ પારણાઓ ન થયા હોત ને તો કદાચ આટલી સંખ્યા ન થઈ હોત. આ શા માટે સંખ્યા થઈ છે? જો ઉપવાસ કરવો સહેલો નથી અને ઉપવાસ કર્યા પછી બીજા દિવસે આટલી પારણાની વ્યવસ્થા કરવી એ બહુ હાર્ડ પડે. પણ એક જ્યાં સવારનો નવકારસી જો વ્યવસ્થિત રીતે થઈ જાય તો પછી એ ઉપવાસ કરનારને વાંધો આવતો નથી. તો આવા તપસ્વીઓને જે ટેકો આપવાનું કામ જે પારણાનું કરતા હોય છે તો ખાસ હજી પણ જે આત્માઓ બાકી રહી ગયા હોય, બીજા લાભ લેવાના છે, ભલે લેતા હોય એ નહીં, મારે લાભ લેવો છે, આ ભાવધારા સાથે વર્ષી તપની અંદર પણ આપ જોડાવો. આજે 10 રૂપિયાની પ્રભાવના ચાતુર્માસ લાભાર્થી પરિવારો તરફથી અને 10 રૂપિયાની પ્રભાવના અખંડ સૌભાગ્યવતી નીતાબેન સતીશ કિમતી ગઢા પરિવાર હાલાપર ભાગ્યશાળી નીતાબેન એટલે અખંડ સૌભાગ્યવતી નીતાબેનનો આજે 58મો જન્મદિવસ છે. એ નિમિત્તે 10 રૂપિયાની પ્રભાવના છે. ભાગ્યશાળીને જન્મદિવસની ખૂબ ખૂબ વધાઈ છે. અનુમોદના. વિશેષમાં બધું કંઈ નહોતા. પ્રણામ. જય હિન્દ. અધિષ્ઠાન. Shami Kamakso Vanyu Janjan Shami Kamakso Vanyu Janjan Namaskar Jai Kapon Vadiravat Yatra Shakaran Amiso Bhavan Abhumi Abhekta Shami Virayam Mukiti Abhyam Rukyam Vatte Pane Vina Javate Alave Thalave Ujat Samadhane अंतर वाके उन्हें बाताई इनकी मध्य विनय पड़े रूप में बायरवा ये जानो न जड़न के शाम उपक्रम
પંચાણ ઉપવાસ સૂર્યોગે અપદશાય દિવ્યમ તેરો સમૃદ્ધમ અડચણવદમ સહસ્ર પાણહાર કોશિ સાત કોશિ વિશ્વાય સૌર્યમ તિયર મસન પાઈઠાણ મદન પાણ સલેવા ગૌરેવા સંસ્કૃત સેવા દેશા વગાસી મો ભોગમ પરિવેષણ ધવન સહસ્ર મંત્ર સમસ્ત બોધી અહીં બે એકાશનો વ્યાસનો સૂર્યોગે નવકાસ્યમ કોશિ સાત કોશિ વિશ્વાય સૌર્યમ તેરો સમૃદ્ધમ હેમંતમ અણક્ષણાવનમ સહસ્રગણમ લક્ષણકન ગૌરાય એકાશને એકાશ દિવ્યમ તિયરમસ્માનમ લેવાની સાધારણમ સાગાર્ય મુપાઠનો પાણસલેવા ગૌરેવા સંસ્કૃત સેવા દેશા વગાસી મો પરિવેષણ ધવન સહસ્ર સવસ્મે ઉતે નડમ હોશી પ્રશ્ન ગઈકાલનો આપણો સ્ક્રીન કોટેશન નો હતો ને શું હતો? હા, આત્માને મોક્ષમાં જવા માટે કઈ પ્રવૃત્તિ અનિવાર્ય છે કે શું કરવાથી આત્મા મોક્ષની અંદર જઈ શકતો હોય છે? એનો જવાબ છે કે જ્યાં સુધી વ્યક્તિ પોતાના આવતા નવા કર્મોને અટકાવતો નથી, નવા આવવાના કરવાના જે દરવાજા છે એને બંધ કરતો નથી, ત્યાં સુધી આત્મા મોક્ષને પ્રાપ્ત કરી શકતો નથી. જેટલા પાપો ઓછા કરશે એટલી વહેલી એની મુક્તિ. એટલે સંવર તત્વને જીવનની અંદર અપનાવવું એ મોક્ષ માટે અનિવાર્ય છે. અને બીજો પ્રશ્ન, પહેલી શ્રદ્ધાનું નામ શું હતું? પરમાર્થ સંસ્થાઓ નામની શ્રદ્ધા. તારાબેન રશ્મિકાંત ગઢડા, એમનો જવાબ સાચો છે. મધુબેન પી દેડિયા, એમનો જવાબ પણ સાચો છે. આજનો પ્રશ્ન, 45 આગમમાંથી આજે કયા આગમ સૂત્રનું નામ આવ્યું હતું? 45 આગમમાંથી આજે કયા સૂત્રનું નામ આવ્યું હતું? આ પહેલો પ્રશ્ન. અને બીજો પ્રશ્ન, કયો લૌકિક ઉત્સવનો આજે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો? કયો લૌકિક ઉત્સવનો આજના પ્રવચનમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો? હાલો આવ્યો. આજનો જો મેં સ્પષ્ટ નથી કર્યું કે આગમ સૂત્ર છે, પણ જેનું નામ લીધું હતું એ આગમ સૂત્રનું જ નામ હતું. સ્વામી મહાત્માની અનિત્ય નંદાવી સંગીત ભગવાન જૈન શાસન ઉન્નતિ આરાધનામ કલેમી કાવસગમ શાંતિ.
चेंज वनडे संभवम अभिनंदन वनडे विंज प्रोग्राम सियल सुजन वास्तु सुजन वनामी तो अरे मल्ली वनडे वनामी वर्तमान एवं में आपको हुआ क्यों है कला परिणाम तेरा में बसे जो पीछे ये भैया ये दुर्ग कुमार बेटा संगे सुनी कर आए तो वेदरा सागर पूजा सुंदर दुखी मन को शाही खाशो सर्वमंगलमंगलं सर्वजनकारणं प्रधानं सर्वधर्माणां शैनं वेट्टि शासनं पुरुषोत्तमदेव